હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે હું તમારી સાથે પર્યુષણ સિરીઝની સેકન્ડ રેસીપી લઈને આવી છું. આપણે ઢોકળી અલગ અલગ ટાઈપની બનાવતા હોઈએ છીએ. અલગ અલગ દાળો ઉપર ઢોકળી બનાવતા હોઈએ છીએ, તુવેરના દાણા ઉપર પણ ઢોકળી બનાવતા હોઈએ છીએ, વટાણા ઉપર પણ ઢોકળી બનાવતા હોઈએ છીએ. આપણે પર્યુષણમાં એક વખત તો ઢોકળી જરૂરથી બનાવતા જ હોઈએ છીએ. આપણે આજે દાળ ઉપર ઢોકળી બનાવવાના છે, એમાં પણ તુવેરની દાળ ઉપર ઢોકળી બનાવવાના છે. તુવેરની દાળ ઉપર ઢોકળી આપણે જ્યારે બનાવી છે ત્યારે તેમાં કોઈ પણ જાતના લીંબુ, મરચાં કે પછી ટામેટા કે બીજા કોઈ પણ જાતના લીલોતરી વગર પણ જ્યારે બનાવવામાં આવે તો પણ એકદમ ટેમ્પટિંગ અને માઉથ વોટરિંગ લાગે છે. પણ જ્યારે પણ ઘરમાં આપણે ઢોકળીનું નામ પડે એટલે બાળકોનું મોઢું ચડી જતું હોય છે, એટલે કે બાળકોને ભાવતી નથી હોતી. તો આજે આપણે દાળ ઉપર ઢોકળીને એક અલગ જ રીતે રિપ્રેઝન્ટ કરીશું કે જેનાથી બાળકો જોઈને જ તરત જ આકર્ષાશે અને તરત જ ખાવાની ડિમાન્ડ કરશે. તો વિડીયોના અંતર જરૂરથી જોશો. ઇન્ડિયન પાસ્તા બનાવવા માટે આપણે જે ઢોકળીનો લોટ બાંધતા હોય છે તેવી રીતનો લોટ બાંધવાનો છે. તેના માટે મેં 2 વાડકી ભરીને ઘઉંનો લોટ લીધો છે. તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે, પોણી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને પ્રમાણસર મીઠું એડ કર્યું છે. 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી તેમાં આપણે અજમો એડ કરી અને બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ પ્રોપરલી મિક્સ થઈ ગઈ છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનો આપણે ડો તૈયાર કરીશું. ડો એકદમ બહુ ઢીલો પણ ન હોવો જોઈએ અને બહુ એકદમ કઠણ પણ ન હોવો જોઈએ, એટલે મતલબ કે મીડિયમ હોવો જોઈએ. આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય તેનાથી થોડો કઠણ અને ભાખરીનો લોટ બાંધતા હોય તેનાથી થોડો ઢીલો એવો આપણે લોટ તૈયાર કરીશું. હવે તેની ઉપર થોડું તેલ એડ કરી અને આપણે લોટને થોડો મસળી લઈશું અને તેને આપણે એકદમ લીસો કરી દઈશું. તમે જોઈ શકો છો કે લોટ આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી અહીં આપણે પોણી વાડકી જેટલી તુવેરની દાળને મેં બાફીને ક્રશ કરીને તૈયાર કરી લીધેલી છે. દસ 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને થોડોક મસળી લઈશું. અહીં હું તમને ઢોકળીમાંથી આપણે જે ઇન્ડિયન પાસ્તા બનાવવાના હોય છે તે હું તમને 2 રીતે તમને બનાવતા શીખવાડીશ. તેના માટે આપણે આવી રીતના થોડા થોડા નાના એકદમ મીડિયમ સાઇઝના આપણે આવી રીતના ગુલ્લા તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે નાના નાના લોહિયા તૈયાર કરી લીધા છે. હવે આ લોહિયામાંથી આપણે વેલણની મદદથી તેને નાની પૂરી વણતા હોય તે રીતે વણી લઈશું. જો તમારે વણવું ન હોય તો હાથની મદદથી પણ તેને ફેલાવી શકો છો. હવે આપણે સામસામીના 2 ભાગને પકડી અને તેને દબાવી દઈશું અને આ બાજુથી પણ બંને બાજુથી સામસામીના ભાગોને પકડીને આવી રીતના દબાવી દઈશું અને આપણે આવી રીતના પાસ્તાનો શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો ને કે એકદમ સરસ ક્યુટ લાગે છે. આવી રીતના બધા જ પાસ્તાને આપણે તૈયાર કરી દઈશું. હું તમને બીજું પણ ફરીથી એક આવી રીતનું બનાવીને બતાવું છું. આવી રીતે આપણે પૂરી વણી લઈશું અને પછી સામસામીના ભાગને દબાવી દઈશું અને એવી જ રીતે બીજા સામસામેના ભાગને પણ દબાવી દઈશું. આવી રીતે આપણે પાસ્તાનો શેપ આપી દઈશું. હું તમને એક બીજી રીતથી પણ બતાવું છું પાસ્તા બનાવતા. એના માટે આપણે એક નાનો લોહીયો લઈશું. તેને આપણે આવી રીતના થોડોક હાથની મદદથી તેને થોડોક વણી લઈશું. આવી રીતના વણ્યા પછી હવે આપણે ફોકની મદદથી તેને આવી રીતના વચ્ચે આવી રીતનો શેપ આપી દઈશું. એક બાજુ શેપ આપ્યા પછી તેને બીજી બાજુ પણ આવી રીતના શેપ આપી દઈશું. આવી જ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. હવે આપણે એક પેન મૂકીશું. તેમાં આશરે 1.5 થી 2 ચમચી જેટલું ઓઇલ લઈશું. ઢોકળીની અંદર વધારે પડતું તેલ જો એડ કરવામાં આવશે તો તેલ ઉપર તરીને આવશે. એટલા માટે મીડિયમ ઓછું તેલ આપણે લઈને ઢોકળી બનાવીશું. હવે તેમાં આપણે 1 થી પોણી ચમચી જેટલું આપણે રાઈ એડ કરીશું. રાઈ ક્રેકલ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. આ રેસીપી તમે આ પર્યુષણમાં એકવાર તમારા કિડ્સને જરૂરથી બનાવીને ખવડાવજો. તેઓને ખૂબ જ ગમશે. હવે તેમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું.
મતલબ કે પાણીને વઘારી દઈશું. હવે આપણે જે દાળને બાફીને લીધેલી છે તેમાંથી અડધી દાળને આપણે આમાં એડ કરી દઈશું. આમાં હું અહીં 2 જાતના ઢોકળી બનાવું છું, માટે મેં અહીંયા અડધી દાળને એડ કરી દીધી છે. હવે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. તેમાં થોડા આંબોળિયાને એડ કરી દઈશું. આશરે 5 થી 6 નંગ આંબોળિયાને એડ કરી દઈશું. હવે તેમાં થોડોક ગોળને એડ કરીશું. ગોળની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. તમારે જે રીતનું કળપણ જોઈતું હોય તે રીતે તમે એડ કરી શકો છો. હવે પાણી ઉકળી જાય એટલે આપણે જે પાસ્તા તૈયાર કરેલા છે તે તેમાં એડ કરી દઈશું. હવે આપણે આ ઢોકળીને આશરે 15 થી 20 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી જોઈશું કે હજી ઢોકળી પ્રોપર થઈ નથી, હજી તેને 10 મિનિટ માટે થવા દઈશું, એટલે કે સિજવા દઈશું. હવે આપણા ઇન્ડિયન પાસ્તા એકદમ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે ગેસનો સ્ટવ બંધ કરી દઈશું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા આપણા સરસ એવા ઇન્ડિયન પાસ્તા તૈયાર થયા છે. છોકરાઓને તમે બતાવશો તો તરત સામેથી તેઓ ખાવાની ઈચ્છા કરે તેવા સરસ એવા બન્યા છે. તો તૈયાર છે આપણા એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ એવા આપણા ઇન્ડિયન પાસ્તા. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.